જિલ્લાના પાલનપુર શહેરમાં આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા મા અર્બુદાના 32મા પાટોત્સવને લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વર્ષ 1995 મા માઉન્ટ આબુમાંથી મા અર્બુદા માતાજીની જ્યોત પાલનપુર આદર્શ સંકુલ ખાતે લાવી આદર્શ સંકુલ ખાતે મા અર્બુદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું। ત્યારથી વૈશાખ સુદ 11ના દિવસે મા અર્બુદાનો ભવ્ય યજ્ઞ યોજવામાં આવે છે। ત્યારે પાલનપુર ખાતે આંજણા પટેલ કેળવણી મંડળ તથા આંજણા ચૌધરી પરિવાર મંડળના સંયુક્ત આયોજન હેઠળ મા અર્બુદાના 32મા પાટોત્સવ દિવસને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો, જ્યાં ભક્તો દ્વારા માતાજીના ગરબા ગાઈ ઉત્સવને ભવ્ય બનાવવામાં આવ્યો હતો। સાથે સાથે આયોજકો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ રૂપે ભોજનનો લાભ લીધો હતો। ઉપરાંત ધાર્મિક વિધિ મુજબ હવન અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવી રહ્યો હતો। આ કાર્યક્રમમાં બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજના યુવાનો, વડીલો, બહેનો સહિત હજારો લોકોએ ઉપસ્થિત રહી ધાર્મિક એકતા અને સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા। ત્યારે બીજી તરફ સમાજના સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દાદા, આજે કયો પ્રસંગ યોજાયો? આજે બનાસકાંઠા આંજણા કેળવણી મંડળમાં વૈશાખ સુદ 11 1995 અંદર મા અર્બુદાની જ્યોત મોંડ આબુથી લાવી અને મંદિરની સ્થાપના કરી। ત્યારથી અમારા બનાસકાંઠા આંજણા કેળવણી મંડળ દર વૈશાખ સુદ 11ને પોચમના દિવસે એ યજ્ઞ થાય અને આખા જિલ્લાના તમામ લોકો અહીંયા આવે, દર્શન કરે અને પ્રસાદ લે અને એમના ઘરે જાય। એ રીતનો વર્ષોથી આ પ્રોગ્રામ અમારો ચાલે છે અને અમારા સમાજના દરેક ગામડેથી બહુ ઉત્સાહથી અને ઉમંગથી લોકો આવે છે, દુનિયા માતાજીનો દર્શન કરે અને પ્રસાદ લે અને પોતપોતાના ઘેર જાય છે।